કંકોડા કોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું। આ બે એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતો। આ બે ગામમાં એક બી મુસ્લિમ નથી, જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે। આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે। રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી। આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા, અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા। આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી। એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે। તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓનલાઈન આપ આપી શકશો। એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો, એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશું। આ બાબતે એક કમિટી બી બનાવીએ છીએ, જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે। આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે। પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે। 2 અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે, પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે
મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. અને સામાજિક લગ્ન જે કરતા હોય એવા લોકોને બી ખોટા ધક્કાઓ ના ખાવા પડે. અને સામાન્ય રીતે પ્રેમ લગ્નમાં બી જો કોઈ લોકો પોતાની ઓળખ ખોટી નથી બતાડતા, એવા લોકોને બી ખોટા ધક્કા ના ખાવા પડે એવી બી ચિંતા કરી છે. હાલમાં જે નવી પદ્ધતિ છે એમાં નોટરી જે કરીને આપે છે એની જવાબદારી બી ખૂબ ગંભીરતાપૂર્વક બનાવવામાં આવી છે. એ નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર બી કડક પગલાં ભરવામાં આવશે. એના પછી જે અરજી હાલમાં જે તલાટી પરમિશન આપતા હતા, લગ્ન રજીસ્ટ્રેશન કરતા હતા, એની બદલે તલાટી હવે અરજીને સ્વીકારશે, તમામ મુદ્દાઓ ચેક કરશે અને ઉપરી જે અધિકારીઓ આપણે અલગ અલગ જગ્યા પર જે જવાબદારી આપી છે તેને એ તમામ ફાઇલ એ ઉપર મોકલવાની રહેશે અને ઉપરી અધિકારી દ્વારા એ લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે. એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી, એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે. તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે. 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે. તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય, એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે, તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે. ખાસ કરીને આવનારા દિવસોમાં એક પોર્ટલ બી બનાવવામાં આવશે. આ પોર્ટલમાં જેવું રજીસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એવી જ મિનિટે વોટ્સએપના માધ્યમથી માતા પિતાને એમની દીકરી લગ્ન રજીસ્ટ્રેશન માટે જે ડિટેલ મોકલી છે એની ડિટેલો આપવામાં આવશે. કુલ મળાવીને અમે એક પ્રયાસ કર્યો છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય, દીકરા દીકરીઓનો હક બી સચવાય અને કોઈ બી લેભાગુ કર્મચારી સિસ્ટમની અંદરથી કોઈ એરર શોધીને આવા પરિવારોનું જીવન બરબાદ કરવામાં એ પોતે એના એમ કહી શકાય કે એ પોતે આ જીવન બરબાદ કરવાનું કારણ સિસ્ટમ ના બને તે પ્રકારની વ્યવસ્થાઓ આખી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આની સંપૂર્ણ વિગત લેખિતમાં આપ સૌ લોકોને આજે આપવામાં આવશે. બીજો પ્રશ્ન એ છે કે ઓનલાઈન જે સજેશનો મંગાવ્યા છે આરોગ્ય વિભાગની વેબસાઇટ પર, એ ક્યારથી શરૂ થશે ને ક્યારે પૂર્ણ થશે તારીખ? મેનેજ એક અલગ અલગ હોય છે, અને સમાજ ધર્મની હોય છે, તો આ બધામાં લાગુ પડશે. જો મેં પહેલા જ કહ્યું કે લગ્નના નિયમો બદલી ના શકાય. લગ્ન નોંધણીની જે પદ્ધતિ છે એમાં એરર હતી, એ એરરને સંપૂર્ણ રીતે બદલીને એને કવચ બનાવવામાં આવ્યું છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય અને યુવાનોનો હક બી સચવાય. આ બધા જ વિષયોને સમજીને એક કોમ્પ્રિહેન્સિવ આપણે કહી શકાય એવું આ પદ્ધતિ બનાવવામાં આવી છે. સાહેબ, બે સવાલ છે મારા, વારા પરથી પૂછીશ. પહેલો સવાલ એ છે કે
અગાઉની જે પદ્ધતિ હતી એની અંદર પણ ફરજીવાળો થતો હતો, આની અંદર પણ થવાની શક્યતા છે. જો ફરજીવાળો થયો તો કોની જવાબદારી રહેશે, એને શું સજા રહેશે, એવું કંઈ અત્યારે જે લેવલ પરથી કોઈ ખોટું કરે એ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને બીજો વિષય કે આ જે પદ્ધતિ આપણે નક્કી કરી છે તે માટે 1 મહિનાનો સમય લોકોને આપણે આપ્યો છે. તમામ સામાજિક સંસ્થાઓ હોય કે યુવાનો હોય એ પોતપોતાની લાગણી દર્શાવી છે. હવે બીજો સવાલ, પહેલા એવું હતું કે કોઈ પણ જગ્યાએ એ નોંધણી થઈ શકે, શું આની અંદર એવો કોઈ સુધારો કર્યો છે કે આધાર કાર્ડ વર કે વધુનું જાનું એડ્રેસ હોય એને સરાઉન્ડિંગ એરિયામાં જ નોંધણી થાય કે ગમે ત્યાં થશે? સામાન્ય રીતે ભારત એક દેશ છે અને એની અંદર આપણા રાજ્યની અંદર કોઈ બી નોંધણી કોઈ બી ખૂને કરે, પરંતુ એના પરિવારને આ માહિતી પહોંચાડવી, હાલ સુધી શું હતું કે બહાર બોર્ડ પર તલાટી લગાડી લેતા હતા, પરંતુ હવે એ કારણોસર ઘણા લોકો ફાવી જતા હતા, એ માહિતી સીધી આપણે એમના ઘરે મોકલીએ છીએ. એટલો બદલાવ છે અને એ જ બદલાવ આપણે લાવી શકીએ અને એ બદલાવ લાવવામાં આવ્યો છે. સર, આપણે જે હમણાં વાત કરી કે છેલ્લા 2 વર્ષમાં આટલા સુવિધા ને એ ફરજીવાળો જે કંઈ હતો એમાં કોઈ તલાટી કે એના ઉપરી અધિકારી સામે કોઈ કાયદેસરની જે કાર્યવાહી કોઈ થઈ છે? જવાબદાર લોકો હતા એ લોકો પર કાયદેસરની કાર્યવાહી આપણે કરી છે. તમારી અનેક ચેનલો દ્વારા બી આ પ્રકારની માહિતીઓ ચેનલમાં દર્શાવવામાં આવેલી હતી. એમાં કોઈ બી ફરિયાદી ના હોવા છતાં બી રાજ્ય સરકાર ફરિયાદી બનીને બી આવા લોકો પર પગલાં ભર્યા છે. આભાર. પછી અધ્યક્ષશ્રીનું તો જે અલગ અલગ સમાજોની માંગ હતી અને સરકારને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ આજે ગૃહમાં સુધારા સાથે પ્રેમ લગ્નને લઈને નોંધણીને લઈને ખાસ કરીને જે નિયમો બદલવાની વાત છે તેનો ખુલાસો હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો. જ્યારે રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવામાં આવશે ત્યારે માતા પિતાને તેની જાણ કરવામાં આવશે અને ત્યારબાદ માતા પિતાએ પણ દીકરી પર જોર જુલમથી નહીં, તેમનો હક જે છે સમજાવટથી સમજાવી શકે તો, નહીં તો તેને હક તો જે છે લગ્ન કરવાનો તે રહેશે, પરંતુ જાણ માતા પિતાને કરવામાં આવશે. અત્યાર સુધી એવું થતું હતું કે લગ્નની નોંધણી થઈ જાય ત્યાં સુધી, જ્યારે લગ્ન થઈ જાય તો પછી ત્યારબાદ માતા પિતાને જાણ થતી હતી અને પછી કાયદેસર કોઈ પણ કાર્યવાહી થઈ શકે તેમ ન હતી. અને હવે પહેલાં જાણ કરવામાં આવશે અને જાણ કર્યા બાદ આગળની વિધિ જે છે તે મુજબ રહેશે. એટલે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આજના સમયની માંગ મુજબ એક કવચ આપવામાં આવ્યું છે, જેથી કરીને યુવક યુવતીઓ જે લગ્ન કરવા ઈચ્છે છે તેઓ અને સાથે માતા પિતા બંનેની લાગણી સંતોષાય, કોઈને પણ નુકસાન ન થાય તે બાબતનું ધ્યાન રાજ્ય સરકાર રાખવા જઈ રહી છે તેવું કહેવાયું છે. એ છતાં પણ 30 દિવસ સુધી સૂચનો માટે લોકોને આવકારવામાં આવ્યા છે કે કાયદાકીય રીતે જે પણ સૂચનો હશે તે લાગુ કરવામાં ચોક્કસ આવશે. તો લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા જે રજૂ કરવામાં આવ્યા છે તે ગૃહમાં રજૂ કર્યા સુધારા, તેની વિશે માહિતી નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી અને વિગતે જણાવવામાં આવ્યું કે સરકારની જ્યારે અલગ અલગ સમાજો દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારબાદ સરકારે તેના વિશે વિચાર્યું અને ત્યારબાદ કેટલાક નિયમોમાં ફેરફારની જરૂર કવચના ભાગરૂપે ગણાવવામાં આવી છે. આ બેઉ ગામમાં એક બી મુસ્લિમ નથી, જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી
પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી. આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા. અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ, નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓનલાઈન આપ આપી શકશો. એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો, એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને છે તે થવા જઈ રહ્યો છે. મારી સાથે સામાજિક આગેવાન પરસોત્તમભાઈ પીપળિયા છે. સર, શું કહેશો કે લગ્ન નોંધણી નો જે કાયદો છે તેમાં સુધારો થવા જઈ રહ્યો છે. હવે મા બાપની સંમતિ લેવી પડશે દરેક. તો સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે નોંધણી માટે યુવક યુવતી પહોંચે છે, જે અત્યાર સુધી મા બાપને જાણ નહોતી કરવામાં આવતી, તે મા બાપને જાણ કરવામાં આવશે અને મા બાપના આધાર કાર્ડ પણ લેવામાં આવશે, તેમના ફોન નંબર પણ લેવામાં આવશે અને તેમને જણાવવામાં આવશે કે આ પ્રકારની નોંધણી માટેની ફાઇલ આવેલી છે, જે પહેલાં નહોતી થતી અત્યાર સુધી અને લગ્ન થઈ જતા હતા. જે હવે નહીં થાય, માતા પિતાની મરજી હશે તો ચોક્કસ થશે અને નહીં પણ હોય તો પણ જે વાત હર્ષ સંઘવીએ કરી તે મુજબ કે દીકરી પર જોર જુલમ કરવાનું થતું નથી, એ કાયદાની વિરુદ્ધ છે. આપનો હક છે સમજાવવાનો, એક સમજાવવાનો ચાન્સ આપને મળે એ માટે અગાઉથી જાણ કરવામાં આવશે. છે તે થવા જઈ રહ્યો છે. મારી સાથે સામાજિક આગેવાન પરસોત્તમભાઈ પીપળિયા છે. સર, શું કહેશો કે લગ્ન નોંધણી નો જે કાયદો છે તેમાં સુધારો થવા જઈ રહ્યો છે. હવે મા બાપની સંમતિ લેવી પડશે દરેક યુવાને જેમને લગ્ન કરવા છે. કઈ રીતે આને તમે જોઈ રહ્યા છો? ભારતીય બંધારણ પ્રમાણે પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જેન્ડર હોય, એને પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્રતા છે. એટલે પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જેન્ડર એ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે. આ એની સ્વતંત્રતા ઉપર કોઈ બાન મૂકી શકે નહીં કે કોઈ કાનૂન લાવી શકાય નહીં. તેમ છતાં વિધાનસભાને કાનૂન કરવાનો અધિકાર છે ને જો કાનૂન કરે આ પ્રકારના અને કોઈ અરજકર્તા છે એ કોર્ટમાં જાય તો મારી દૃષ્ટિએ આટલા પૂરતું એ ગેરકાયદેસર, ગેરબંધારણીય ઠેરવી શકે છે કોર્ટ. તો સર, શું માનો છો? કારણ કે પાટીદાર સમાજ સહિત દરેક સમાજના લોકોએ આ કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કારણ કે ઘણી બધી દીકરીઓ છે
તે ભોળવાઈ જતી હોય છે અને ત્યારબાદ તેમનું જીવન છે તે તેમની જે તેમના નાદાન્યથી તેનું જીવન ખરાબ થઈ જતું હોય છે ને એટલા માટે સમાજની આ માંગણી હતી કે સમાજમાં આ પ્રકારનો કાયદો લાગુ થવો જોઈએ. હા, એટલું ચોક્કસ કે જે લલચાવીને, જે ફોસલાવીને, કે જે બીજી રીતે કોઈ પણ અનૈતિક કાયદાકીય જે બાબતો એનાથી વિરુદ્ધનું કૃત્ય કરીને કે ધમકી આપીને એવા લગ્ન કોઈ કરાવે તો એ ગેરકાયદેસર કરવા જોઈએ એવી જોગવાઈ કરે તો એ ઈચ્છનીય છે, આવકાર્ય છે. મરજી વિરુદ્ધના કાયદાઓ, મરજી વિરુદ્ધની જે બંને પાત્ર છે એ મરજી વિરુદ્ધના કોઈ લગ્ન કરે તો એને અટકાવી શકાય નહીં. પણ એની પાત્રતા શું? એની પાત્રતા માટે તો મા બાપની સંમતિની વાત કરવામાં આવી છે. મા બાપની સંમતિ કાયદેસર કરવામાં આવશે તો મારી દ્રષ્ટિએ ગેરબંધારણીય ગણાશે. સરકાર, વિધાનસભાને આવા કાયદા કરવાનો અધિકાર છે, પણ એ કાયદાને બંધારણની મર્યાદામાં કરવામાં આવેલ છે કે નહીં તે કોર્ટ જોશે. સ્પષ્ટપણે એટલે પરસોત્તમભાઈ પીપળિયા છે કે જે કહી રહ્યા છે કે જે દરેક પુખ્ત વયની વ્યક્તિના જે માનવીય મૂલ્યો છે, તેમના અધિકારો છે તેમાં ક્યાંક તરાપ લાગે તેવું હાલમાં લાગી રહ્યું છે. વિધાનસભાને કોઈ પણ ઠરાવ છે, કોઈ પણ કાયદો છે તે ઘડવાની સત્તા છે, પરંતુ તે કાયદાકીય રીતે કેટલું યોગ્ય છે તે પણ જોવું જોઈએ અને તે કોર્ટમાં ગ્રાહ્ય રહેશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.